તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરીશું ઓગસ્ટ મહિનામાં કુલ કેટલું અનાજ મળવાનું છે તેની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છે, તો વિડીયો પૂરો જોજો। તો મિત્રો ઓગસ્ટ મહિનામાં રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો। બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકોને રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો। તો મિત્રો ઓગસ્ટ મહિનામાં શું વસ્તુ મળશે તેની વાત આપણે કરીએ। ઘઉં, ચોખા, તુવેર દાળ, ચણા, મીઠું, ખાંડ, સિંગતેલ જેવી વસ્તુ આ મહિનાની અંદર મળવાપાત્ર છે। તો મિત્રો કેટલો જથ્થો મળવાપાત્ર છે તેની વાત આપણે કરીએ। ઘઉં બીપીએલ અને એપીએલ 2 કિલો વ્યક્તિ દીઠ જથ્થો મળવાપાત્ર છે અને તે વિનામૂલ્ય રહેશે। ચોખાની વાત કરીએ તો બીપીએલ એપીએલ ધારકોને 3 કિલો વ્યક્તિ દીઠ વિનામૂલ્ય મળશે। તુવેર દાળની વાત કરીએ બીપીએલ એપીએલ કાર્ડ ધારકોને 1 કિલો કાર્ડ દીઠ એના 50 રૂપિયા દેવાના રહેશે। ચણાની વાત કરીએ તો બીપીએલ પ્લસ એપીએલ 1 કિલો કાર્ડ દીઠ એના 30 રૂપિયા દેવાના રહેશે। મીઠું બીપીએલ પ્લસ એપીએલ 1 કિલો કાર્ડ દીઠ એની વાત કરીએ 1 રૂપિયો એનો દેવાનો રહેશે। ખાંડની વાત કરીએ ખાલી બીપીએલ માટે 350 ગ્રામ વ્યક્તિ દીઠ ઓછામાં ઓછી 1 કિલો કાર્ડ દીઠ અને 1 કિલો વધારાની તહેવાર નિમિત્તે આપવામાં આવશે, તેના 22 રૂપિયા કિલો એ દેવાના રહેશે। સિંગતેલની વાત કરીએ બીપીએલ પ્લસ એપીએલ માટે 1 કિલો કાર્ડ દીઠ એના 100 રૂપિયા દેવાના રહેશે। તો મિત્રો એટલી વસ્તુ બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકોને મળવાપાત્ર હશે। હવે વાત કરીએ અંત્યોદય કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થાની। તેમાં વાત કરીએ ઘઉં અંત્યોદય 15 કિલો કાર્ડ દીઠ વિનામૂલ્ય। ચોખાની વાત કરીએ અંત્યોદય 20 કિલો કાર્ડ દીઠ વિનામૂલ્ય। તુવેર દાળની વાત કરીએ અંત્યોદય 1 કિલો 50 રૂપિયા દેવાના રહેશે। ચણાની વાત કરીએ અંત્યોદય 1 કિલો કાર્ડ દીઠ એના 30 રૂપિયા દેવાના રહેશે। મીઠાની વાત કરીએ અંત્યોદય 1 કિલો તેના 1 રૂપિયો દેવાનો રહેશે। ખાંડની વાત કરીએ અંત્યોદય 350 ગ્રામ વ્યક્તિ દીઠ ઓછામાં ઓછા 1 કિલો કાર્ડ દીઠ અને 1 કિલો વધારાની તહેવાર નિમિત્તે આપવાની રહેશે, તેના 15 રૂપિયા તેને દેવાના રહેશે। સિંગતેલની વાત કરીએ તો અંત્યોદય માટે 1 કિલો કાર્ડ દીઠ તેના 100 રૂપિયા દેવાના રહેશે। તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરજો।